जय राधा माधव कुंज बिहारी। 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 गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ यशोदानंदन ब्रज जन रंजन। यशोदानंदन ब्रज जन रंजन। यशोदानंदन ब्रज जन रंजन। यमुना तीरवन चारी। यमुना तीरवन चारी। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे। हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्णा हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम ताळीओ साथे बधा लोको। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम
રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. બોલો બધા. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. રાધા માધવ રાધા
संकीर्तन महायज्ञ की जय। श्रील प्रभुपाद महाराज की जय। બધા પુરુષોને અહીંયા આવી જાઓ, બધા આગળ બધાને બોલાવી દો. જેન્ટ્સ બધા બેઠા છે ને અહીંયા આગળ આવી જાય બધા. ओम नमो भगवते वासुदेवाय. બે હાથ જોડીને બધા પ્રાર્થના કરે. આંખ બંધ કરીને, આંખ બંધ કરી બધા પ્રાર્થના કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં ગતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકી. ઓમ જ્ઞાનમિતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. તો આજે આ કલાણા ગામની અંદર ભગવાનની બહુ મોટી કૃપા થઈ છે કે સાક્ષાત ભગવાન આપણા ગામમાં પધાર્યા છે. જ્યાં આગળ ભગવાનની કથા થતી હોય છે, ભગવાનની જ્યાં આગળ કથા થાય ત્યાં 33 કરોડ દેવતાઓ પધારે છે. આવું આપણું વેદ કહે છે, શાસ્ત્ર કહે છે. જે ઘરના આંગણામાં ભગવાનની કથા થતી હોય છે, 14 લોકમાં એ આંગણો બહુ પવિત્ર ગણવામાં આવે છે. લક્ષ્મીજી એ જગ્યા ઉપર આળોટે છે. જે સ્થાન ઉપર ભગવાનની કથા થતી હોય ને, લક્ષ્મીજી એ સ્થાન ઉપર આળોટે છે. તો આજે મારું પરમ સૌભાગ્ય કહેવાય કે આ કલાણા ગામમાં આ ઘર આંગણે આપણને, તમને ને મને કથા કહેવાનો અને સાંભળવાનો મોકો મળ્યો છે. બહુ જન્મોના જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે એને ભગવાન વિશે સાંભળવા મળે છે. દરેક લોકો આ ભગવાનની કથા સાંભળવાના અધિકારી પણ નથી હોતા, દરેકના ભાગ્યમાં નથી હોતું. ન કે આપણે બધાને કહીએ તો, બધાને કીધું ને, આપણે કેટલાય લોકોને કીધું છે, પણ ક્યારેક એમ થાય કે કેમ આટલા જ આયા. પણ એટલા જ લોકો ભાગ્યના અધિકારી છે ભગવાનની કથાના. એટલા માટે બહુ શ્રદ્ધાપૂર્વક આ ભગવાનની કથા અને કીર્તનમાં ભાગ લેવો જોઈએ.
કીર્તન આપણે હમણાં થતા હતા ને, કીર્તન એ ભગવાનના નામ છે. અને ભગવાનનું નામ જ્યારે કોઈ પોતાની વાણીથી લે તો ભગવાન દોડતા દોડતા આવે છે કે કોણ મારું નામ લે છે. કોઈ પથારીમાં સૂતા સૂતા જો ભગવાનનું નામ લે, કોઈ પથારીમાં સૂતા સૂતા જો ભગવાનનું નામ લેતો હોય તો ભગવાન કહે છે કે હું એના બાજુમાં આવીને બેસીને એ હરિનામને સાંભળું છું. તો એવી રીતે કદાચ કોઈ વિચાર કરે કે જો હું સૂતા સૂતા ભગવાનનું નામ લઉં તો ભગવાન મારી બાજુમાં આવીને બેહે, તો હવે હું બેસીને નામ લઈશ ભગવાનનું નામ, કે બેસીને કથા સાંભળીશ. ભગવાનનું નામ લેવું કે ભગવાનની કથા સાંભળવી, તો ભગવાન કે છે હું એની બાજુમાં ઊભા રહીને છે ને એ હરિનું નામ સાંભળું છું. આપણા હરિ એટલા દયાળુ છે. અને એમ વિચાર કરીને કદાચ કોઈ એમ વિચાર કરે કે જો ભગવાન મારી બાજુમાં ઊભા ઊભા મારું નામ સાંભળે છે, હું મારી વાણીથી નામ લઉં તો જીવાત્મા વિચાર કરે તો હું ઊભા ઊભા ભગવાનનું નામ લઈશ. ભગવાન કે આ ઊભા ઊભા મારું નામ લેશે તો હું નાચતા નાચતા છે ને ભગવાન કે હું નામને શ્રવણ કરીશ. અને એ વસ્તુ વિચાર કરીને કોઈ એમ કે જો ભગવાન નાચતા નાચતા કરે તો હું એ ભગવાનનું નામ છે ને નાચતા નાચતા લઈશ. એટલે તો બધા લોકો નાચે છે ભગવાનના કીર્તનમાં. સંસારના લોકો કે આ ગાંડા બની ગયા છે કે ભગવાનના કીર્તન કરે રસ્તા ઉપર અને નાચે છે. એની મહિમા જ ન જાણતા હોય તો શું કરે? તમે સુંદર મજાનો ગુલાબ જાંબુ આપ્યા હોય અને ક્યારે ખાધા જ ન હોય તો? ગુલાબ જાંબુ તમે લીધા હોય, તમને મળ્યા હોય ને ખાધા જ ન હોય તો? એવી રીતે જ્યાં સુધી હરિની કથા અને હરિનું નામની મહત્વ ન ખબર હોય તો એ કેવી રીતે પ્રભુનું નામ લઈ શકવાનો છે? પણ કદાચ જો કોઈ જાણતો હોય ભગવાનના નામની મહિમા કે ભગવાનની કથાની મહિમા, ત્યારે એને ખબર પડે કે શું મહિમા છે. અને કોઈ નાચતા નાચતા જો ભગવાનની કથા સાંભળે અથવા કીર્તન કરતો હોય તો ભગવાન કે છે અગર કોઈ નાચતા નાચતા મારું કીર્તન કરે અને હરિનામ લે છે તો કે છે કે હું એના હૃદયમાં વિરાજમાન થઈ જાઉં છું અને ક્યારે એના હૃદયમાંથી બહાર નથી નીકળતો. બસ 24 કલાક એની સાથે સાથે રહું છું. પણ કદાચ આપણે એમ કહેતા અમારા હૃદયમાં તો ભગવાન છે, પણ છે તો ઘણાના હૃદયમાંથી નીકળી જાય તો બાજુમાં લઈ જવા પડે છે ને મુક્તિધામ. હૃદયમાં ભગવાન તો છે, બધાના હૃદયમાં છે, પણ એ ભગવાન કે છે કે હું એના હૃદયમાંથી નીકળી જાઉં છું, પણ જે મારું ભજન કરે, મારી ભક્તિ કરે, એના હૃદયમાંથી હું ક્યારે નીકળતો નથી. એને હું અમર બનાવી દઉં છું એ જીવાત્માને. એટલે આપણે સતત હરિનું નામ લેવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. આપણે આજે એક નાનકડી કથા સાંભળશું અને એ કથાને છે ને હું એવી રીતે કથા કહીશ ને કે તમને એ કથામાંથી મારે પ્રશ્ન પૂછવો છે અને એ તમારામાંથી કેટલા જણા ઉત્તર આપી શકે છે. અને એ પ્રશ્ન આ 10 કિલોમીટર અંતરનો જ છે. બહારનો પ્રશ્ન નહીં પૂછો, 10 કિલોમીટર અંદરનો છે અને એ બહુ યુગો પહેલાનો છે અને આપણા વેદોમાં છે, શ્રીમદ ભાગવતમાં. લો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અને એ જ વસ્તુ હું લઈને આવ્યો છું. સ્વર્ગમાં રાજા ઇન્દ્ર દેવતાને જ્યારે દેવતા અને અસુરોની સાથે જ્યારે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર જ્યારે અસુરો જીતી ગયા અને દેવતાઓ હારી ગયા,
ત્યારે ઇન્દ્ર દેવતાને શક્તિ પ્રાપ્ત કરવી હતી, કારણ કે યોગ બળ દ્વારા અને આધ્યાત્મિક શક્તિ દ્વારા જ માણસ આગળ વધી શકે છે. કોઈ પોતાના બળ ઉપર ક્યારે આગળ નથી વધતું, પણ એના ધર્મ ઉપર આગળ વધે છે. એ કેવી રીતે જીવન જીવે છે, કેવું પવિત્ર જીવન જીવે છે, કેટલો ધર્મ કરે છે, એની ઉપર નિર્ભર છે કે એનું આગળનું જીવન કેવું જશે. એટલે ઇન્દ્ર દેવતાને બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે મારે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તારા ભત્રીજા પાસે જા. ઇન્દ્ર દેવતાનો ભત્રીજો હતો. ઇન્દ્ર દેવતાના મોટા ભાઈનું નામ શું છે? ત્વષ્ટા. શું છે એનું? ત્વષ્ટા નામ છે. અને ત્વષ્ટાનો એક દીકરો હતો જેનું નામ છે વિશ્વરૂપ, જેને આપણે દેશી ભાષામાં કહેવાય બારોટ, અને આધ્યાત્મિક ભાષામાં એને પુરોહિત કહેવાય. સમજણ પડી? તો ભત્રીજાને કોઈ ગુરુ બનાવે? આ તો કાલ મારા હાથી રમતું, મારા ખોળામાં રમેલું ને એને હું ગુરુ બનાવું? લોકો આવી ધારણા કરે. પણ બ્રહ્માજીએ કીધું કે જો તારે જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો તારા ભત્રીજાને ગુરુ બનાવ, કારણ કે એની અંદર તાકાત છે. ઉંમરનું ના જોવાનું, પણ શું જોવાનું? એનામાં ભક્તિ કેટલી છે એ જોવાની છે. પરાણે પરાણે ઇન્દ્ર દેવતા એના ગુરુ ભત્રીજાને ગુરુ બનાવ્યો. પણ ભત્રીજો જે વિશ્વરૂપ છે ને, એને 3 મુખ હતા. કેટલા? એક આ બાજુ હતું, એક આ બાજુ ને એક આગળ. 3 મુખ. હવે બે મોઢેથી શું કરતા હતા? ઇન્દ્ર દેવતાને યજ્ઞનું ફળ આપતા હતા, અને એક મોઢેથી છે ને એના મામાના આપતા હતા. અને એટલે એની મમ્મી જે હતા ને એ અસુર કુળની હતી. એટલે મુહાળમાં થોડું હગું તો નિભાવવું ને. જ્યાં મુહાળ થતું હોય તો મામાને થોડું આપે કે નહીં? એટલે બધા અસુરોને યજ્ઞનું ફળ આપતા હતા. 2 મોઢે દેવતા ને 1 મોઢે રાક્ષસોને, અસુરોને. ઇન્દ્ર દેવતા કે જી નો ખર્ચો હું કરું, હવનનો ખર્ચો હું કરું ને બધો ફળ એ પેલાને મળે. એટલે કે 1 માથું કે વાઢી નાખું. હવે 1 માથું ક્યાં વાઢું? 3 માથા વાઢી નાખ્યા. અને જ્યારે ગુરુનો અપરાધ કરે, ગુરુનું મર્ડર કરે તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. ઇન્દ્ર દેવતાએ શું કર્યું હતું? તલવારથી એના ભત્રીજાનું ગળું વાઢી નાખ્યું. પેલો તો ભત્રીજો હતો ને બીજો ગુરુ હતો અને ત્રીજો પુરોહિત હતો. કેટલો મોટો અપરાધ! અરે આ સંસારના લોકો, કોઈ પણ વ્યક્તિ આગળ વધે તો એના માટે કેટલી બધી એની પાછળ પડી જાય. આ સંસારના લોકોની ક્યાં વાત કરો? ઇન્દ્ર દેવતાની અંદર આ દશા છે. સ્વર્ગમાં આ જ તકલીફ છે. અને આપણે ક્યાં જવું છે? આપણે બધાને સ્વર્ગમાં જ જવું. ફોટામાં એક જ વસ્તુ લગાવે. કોઈ વૈ લગાવે છે? વૈ એટલે વૈકુંઠ. વૈકુંઠ ક્યારે જઈએ? જ્યારે પ્રભુનું નામ ભજન કરીએ, 11 કરીએ ત્યારે જઈએ. લખવાથી કોઈ જાતું? આપણે તો આપણા ડોશી ડોહાને ઘણું લખી દીધું કે બા છો જ્યાં એ કે ભાઈ એ સ્વર્ગ પધાર્યા. આપણને કેવી રીતે ખબર પડી સ્વર્ગમાં જ્યાં? આપણને કોઈ ખબર છે? નરકમાં ગયા હોય કોઈ, પણ કોઈ લખે છે આજ સુધી? કોઈ છોકરાએ લખ્યું કે મારા માનો નરકવાસ થયો તો તમે આવજો લોકાયમાં? ફોટામાં છે ને ન નથી લખતું, પણ સ્વ લખે. આવું કર્મ હોય ને જીવાત્માના, જેમ તમે બેઠા છો, અથવા કોઈ માળા કરે, કોઈ 11 કરે, કોઈ ભગવાનના તીર્થોમાં સ્નાન કરવા જાય, તો એ વૈકુંઠનો અને સ્વર્ગનો અધિકારી બને. બાકી ઘર છોડીને કોઈ દાડો જાતો જ ના હોય અને ચોરે બેઠીને કોકની પંચાયત કરતો હોય તો પછી એ ક્યાંથી સ્વર્ગમાં જવાનો છે? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? તો પછી હવે અહીંયા ભત્રીજાનો અપરાધ કર્યો, ગુરુનો અપરાધ કર્યો, પુરોહિતનો અપરાધ કર્યો, બહુ મોટો અપરાધ લાગ્યો.
પણ ત્વષ્ટાને બહુ ક્રોધ આવ્યો એટલે એને એક યજ્ઞ પ્રગટ કર્યો, યજ્ઞ કર્યો, અને યજ્ઞમાંથી એક રાક્ષસ પ્રગટ થયો, અસુર રાક્ષસ, અને એ રાક્ષસનું નામ હતું વિત્રાસુર. એ કેટલો મોટો હતો? આખા બ્રહ્માંડ જેટલો મોટો, 14 લોક જેટલો મોટો હતો. અને કીધું કે ઇન્દ્ર દેવતાને મારી નાખ. મારી આ આદેશ છે કે ઇન્દ્ર દેવતાને મારી નાખ, ભલે મારો ભય રહ્યો. જો સ્વર્ગની અંદર આવી દશા છે. ઓલો રાક્ષસ વિત્રાસુર છે ને, ઇન્દ્ર દેવતાને મારવા જાય છે, અને જેવું એનું મોઢું ખોલ્યું ને, તો મોઢું સ્વર્ગ લોક સુધી પહોંચતું હતું, અને આ નીચેનો હોઠ છે ને એ આખો પાતાળ લોક સુધી પહોંચતો હતો. ઓમ ભૂર ભુવ સ્વઃ બોલીએ છીએ ને, ભૂર ભુવ સ્વઃ એટલે ઉપરનો લોક, નીચેનો લોક ને અધોલોક, એ 3 લોક સુધી એનું મોઢું ખોલતું હતું. એટલો મહાવિકરાળ રાક્ષસ. હવે બધા લોકો વિચાર કરે, 33 કરોડ દેવતાઓ, કે આવડા મોટા રાક્ષસ સાથે યુદ્ધ કેવી રીતે કરવું? ત્યારે ભગવાન પાસે ગયા વૈકુંઠમાં, જ્યાં આગળ નારાયણ વિરાજમાન છે ને, વિષ્ણુ, એ ભગવાન પાસે ગયા અને ભગવાનને જઈને કહે છે કે આવા મોટા રાક્ષસને મારવા માટે અમને કંઈક કહો કે અમે શું કરીએ. એટલે ભગવાને કીધું કે તમે દેથળીમાં જો હવે ખબર પડે કોઈ? પણ તોય હજી સુધી ખબર નહીં પડે. ભગવાને કીધું કે તમે સિદ્ધપુરમાં એક નાનું ગામ છે જેનું નામ છે દેથળી. હા, હવે યાદ આવ્યું. પણ અમાર કોઈ આ ભાગવતમાં ને એનું કોઈ લાગે વળે કે ખબર જ નહીં, જિંદગીમાં કદી નહીં જોયું હોય. આ જેટલા બેઠા ની આ ગામનાની આજુ આ બધા વિસ્તારના, જોડે મહેસાણા લાગતું હોય કે વડગામ લાગતું હોય કે પાલનપુર લાગતું હોય, પણ આમાંથી કોઈ વ્યક્તિ જાણતું નહીં હોય કે આ કથા આની સાથે કેમ લિંક છે. હોય તો મને કયો, હાલો. નથી જાણતા? વટેશ્વર મહાદેવ. એટલા માટે મારે આ ગામમાં આવવું પડ્યું, અને મેં કીધું ચલો કોક આવે, પણ આ કથા સાંભળ્યા પછી લોકો બોલાવશે કે ના ના, હજી મને કથા કરો. ત્યારે 33 કરોડ દેવતાઓ, જે સ્વર્ગમાં રહેવા વાળા, જે વૈકુંઠના વાસી હતા, થોડુંક પાણી આપજો ને, સાદું આપજો. રોજની કથાઓ કરવી, રોજના કીર્તન કરવા, ભગવાનના ગુણ ગાવા, અને એમાં ને એમાં જો કદાચ શરીર સાફ થઈ જાય તો કોઈ વાંધો નથી. તેત્રીસ કરોડ દેવતાઓ સિદ્ધપુરમાં પધાર્યા, ભારત ભૂમિમાં, અને સિદ્ધપુરમાં પધારીને દેથળી ગામમાં આવ્યા. વટેશ્વર મહાદેવ. હજી હું મોટા મોટા ભેદ ખોલીશ દેથળીના, બધું ધ્યાનપૂર્વક સાંભળજો. એ દેથળી ગામમાં જ્યારે હસ્તિનાપુરમાં, દિલ્હીમાં હસ્તિનાપુરમાં પાંડવોને જ્યારે વનવાસ થયો હતો, ત્યારે 5 પાંડવો છે ને આ દેથળી ગામમાં પધાર્યા હતા. અને એ જ દેથળી ગામમાં વટેશ્વર મહાદેવની સ્થાપના આ 5 પાંડવોએ કરી હતી. કેટલા લોકો ગયા છે વટેશ્વર? 1 2, હાય હાય હાય, બાપ રે બાપ. આ તો ઢોકળીમાં પોણી લઈને ડૂબી મરવાનો વારો આવ્યો છે. ખરેખર હો, વિચાર કરવા જેવો છે. કેટલું મોટું દુર્ભાગ્ય છે, કેટલું મોટું દુર્ભાગ્ય કે જે 5 પાંડવોની તપસ્યા સ્થળી છે, જે 5 પાંડવોએ જઈને તપસ્યા કરેલી છે, અને એમના હાથે, ધ્યાનથી સાંભળજો, કે એના હાથે છે ને એ 5 પાંડવોએ ત્યાં આગળ શિવજીની સ્થાપના કરેલી, અને નોમે એને જ પાડેલું છે 5 પાંડવોએ, વટેશ્વર મહાદેવ.
એક એક વસ્તુની મહિમા કહું છું. તમને તમે જે કાનમાં જે હોનું પહેર્યું છે ને એની મહિમા તમને ખબર છે, એટલે તમને એની કદર છે કે 50,000 રૂપિયા તોલા છે, એટલે તમને એની કદર છે. આ હવા મફતમાં મળે એની કોઈ કદર નથી. બસ એટલું સમજી લો ટૂંકમાં, કે હવા મફતમાં મળે એની કોઈ કદર નથી, અને હોનું 50,000 રૂપિયા હાલવા પડે એની કદર છે. એવી રીતે આવી વસ્તુ ભગવત ધામમાં, ભગવાનના ધામમાં આપણે રહીએ છીએ. જેવું તેવું નથી. આ ભગવાનનું ધામ છે ને ભગવાનના ધામમાં તમે રહો છો, અને બાજુમાં આટલું દિવ્ય ભગવાનનું ધામ છે કે રોજ આવે 33 કરોડ દેવતા અને જગ્યા ઉપર સ્થાન ઉપર નમન કરે, પ્રણામ કરે, દંડવટ કરે છે, અને ત્યાં આગળ તપસ્યા ને હોમ હવન કરે છે. કેમ? કારણ કે એની બાજુમાં આવી છે સરસ્વતી નદીનો તટ છે. એકથી એક ભેદ ખોલું. હજી તો બહુ બધા ભેદ ખોલી નાખું આ બનાસકાંઠાના, અને બનાસકાંઠાના ભેદ ખોલતા ખોલતા આખું વર્ષ લાગે. એક વર્ષ સુધી 365 દિવસ કથા અહીંયા ચાલે ને, તો આ બનાસકાંઠાના બધા ભેદ ખુલી જાય વેદો પ્રમાણે. અને આવો કોઈ બારોટ, કોઈ બ્રાહ્મણ, કોઈ કથાકાર આવીને તમને આ ભેદ ક્યારે નહીં ખોલે. એ તો કે લાવો હવે કથા થઈ ગઈ, આટલા પૈસા લાવો, કોઈ કે ઘઉં લાવો, ચોખા લાવો, હાડીઓ લાવો, કુંવરબાઈનું મોમેરું લાવો. એવું નથી. અહીંયા આ બેઠા કૈલાસબેન પૂછી જુઓ, એવું નથી. લોકોનું જીવન બદલવા માટે છે, લોકોનું જીવન બદલવા માટે. એટલે તો એ છે ત્યાંથી ધરમપુરથી અહીંયા આવ્યા છે, મુંબઈથી, વાપીથી, ખાલી એક સત્સંગ માટે, કે એક સત્સંગ પણ મારા ગામમાં થઈ જાય અને બધા લોકો આવીને સાંભળે તો બધાનું જીવન ધન્ય થઈ જાય, તો મારો આવવા જવાનો ફેરોય સફળ બની જાય. કેટલું ભાવ હશે આ દીકરીનો. પણ કેટલું મોટું આપણું કેટલું દુર્ભાગ્ય કહેવાય કે આટલું સુંદર આયોજન કર્યું, પણ આપણને કોઈને બેસીને સાંભળવાનો, કે લાવો આપણે બેસીને સાંભળીએ. 33 કરોડ દેવતાઓ અહીંયા આવ્યા, કારણ કે ભગવાને મોકલ્યા હતા. કૃષ્ણ ભગવાને વૈકુંઠમાંથી મોકલ્યા કે તમે દેથળીમાં જાઓ, અને વટેશ્વર મહાદેવમાં એક ઋષિ મુનિ તપસ્યા કરે છે. કયા છે બોલો હવે? આ તો બધો મેં ભેદ ખોલી નાખ્યો, પણ હજી જોવું છે કે 99% ખબર નહીં કે 1% તો ખબર હશે. કીધું બોલો કયા ઋષિ મુનિ હતા? બોલો. ખોટું પડે, ખોટી વાત. આડેધડ આપણે કહી દીધું નહીં. કન્ફર્મ હોય તો જ વાત કરવી. કન્ફર્મ હોય 100% હોય તો વાત કરવી, ન કે ખોટું પડે એ વાત નહીં. દધીચી ઋષિ મુનિ હતા. કયા ઋષિ મુનિ? વટેશ્વર મહાદેવમાં કયા ઋષિ મુનિ હતા? અને આ વાતને હવે પછી યાદ રાખવાની કે દેથળી ગામમાં કયા ઋષિ મુનિ થઈ ગયા. કયા હતા બોલો? આ કથા તમે જિંદગીમાં પહેલી વાર સાંભળી હશે. તમે ખાલી 10 કિલોમીટર આગળ રહો છો. બગલમાં છોકરું. વિચાર કરવા જેવો છે કે ભગવાન બાજુમાં જ છે, પણ આખી દુનિયા હોજી મારી પણ ચોય પ્રભુ મળ્યા નહીં. આખા બાજુમાં જ છે. બોલો દિવ્ય ધામ. લોકો હોયથી ચોચો જોઈ, રોમાપીર હેડતા જોય, અંબાજી હેડતા જોય, ચોચો લોકો જોય. બાજુમાં જ છે માં સરસ્વતી, ગંગાનો તટ અને ભગવાન કપિલનો આશ્રમ. બધું અમે આયા તો હાલ બધા દર્શન કરીને જ આયા, કોઈ બાકી ન રાખી. ભગવાન કપિલ, માં દેવહૂતિ, દધીચી ઋષિ મુનિ ત્યાં તપસ્યા કરી રહ્યા હતા. અને દધીચી ઋષિ મુનિ જ્યારે તપસ્યા કરી
એમની સાધના જ્યારે પૂરી થઈ ત્યારે 33 કરોડ દેવતાઓ આયા અને એ કહે છે કે અમને ભગવાને મોકલ્યા છે, તમારા પાછળનું હાડકું આપો, વાહાનું હાડકું. આ પાછળનું હાડકું આવે ને એ આખું હાડકું આપો. કોણે મોકલ્યા છે? ભગવાને મોકલ્યા છે. એટલે દધીચી ઋષિ મુનિ કે મજાક કરતા હતા, પરીક્ષા લેતા હતા શું કહે છે. મને મારું શરીર ખૂબ વાલું છે. જેમ આપણને નથી વાલું, આપણને બહુ વાલું. તો દધીચી મુનિ કહે છે કે મને આ શરીર બહુ વાલું છે અને મને એ પણ ખબર છે કે આ શરીર કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે. અરે ભગવાને એક વખત આવીને મને કહે ને કે આ શરીર આપી દો તોય હું ન આપું. સ્વયં આ ભાગવતમાં લખેલું છે. મજાક કરતા હતા કે શું કહે છે. કારણ કે ઋષિ મુનિને જે સંત હોય, ભક્ત હોય, એને આ શરીર પ્રત્યે કોઈ આસક્તિ ન હોય. મારો બી રાખો બી જો ઈચ્છા તો હાર. ભગવાન તમે મારો કે રાખો એ તો તમારી ઈચ્છા છે, અમારું કાંઈ ચાલે એમ. રાખશો તો એસો આરામથી રહેશે રાજઠાડથી, અને મારશે તો ઉપાડીને લઈ જાય 4 જણા કે આ ભાઈ હતા, આટલા દાડા રહ્યા ને હવે ફોટામાં આવી ગયા દરવાજા ઉપર. कोई गारंटी नहीं, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. અત્યારે તો અહીંયા કોક બેઠા છે, લાગે આવતી હવારમાં કોઈ ઉલડી જાય કોઈ ખબર નહીં. હવાર લાવવા પડી, પેલી ઠાઠડી લાવવી પડે, માટલી લાવવી પડે, શ્રીફળ લાવવા પડી, ફોને કરવા પડી. ફટોફટ ફોન થઈ જાય કે જલ્દી આવજો ગાડી ભરીને. આટલા વાગે છેલ્લી યાત્રા છે. હાય મન તો મનાતું જ નથી. અમે તો આજુબાજુ વાળા કે અમે ભેગો ચા પીધો, વાતો કરી, પણ કરી હવે પટી ગયું. હવે અમે જે ખેતરમાં જાતા, 4 વાળતા, હાથી ડેરી દૂધ ભરાવા જાતા, અને હવે અશુબાનું શું થઈ ગયું? આ તને અશુબાનું જ થાય. જે થાય ભજન ના કરે ને અશુબાનું થાય, અને જે ભજન પૂરું કરીને શરીરનો ત્યાગ કરે ને એના ઘરે તો ભગવાનના ઘરેથી વિમાન આવે અને ભગવાનનો અધિકારી બની જાય, ભગવત ધામનો. પણ જે અશુબાનો જે મરી જાય ને એ ક્યાંય જતો રહે ખબર ના પડે. કારણ કે જેનું મૃત્યુ આવે ને એને ખબર પડી જાય પહેલેથી કે હું ભગવાનના ઘરેથી મારે તેડું આવ્યું છે. જેમ ભીષ્મ પિતામહ હતા, મહાભારતમાં કયા હતા? ભીષ્મ પિતામહ, કે બસ હવે મારે આજનો દિવસ આવી ગયો છે કે ઉત્તરાયણનો દિવસ, અને આજના દિવસે ભગવાનના ઘરે મારે જવું છે. એટલે એ ભગવાનને કહે છે કે તમે એક ઘડી માટે પણ, 1 મિનિટ માટે પણ હલતા નહીં અને મારી સામે ઉભા રહો. ભગવાન કૃષ્ણને કહે છે. ભગવાન કે કેમ? કે મારે તમારો ચહેરો, તમારા દર્શન કરતા કરતા મારે આ શરીર છોડવું છે. ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ભગવાન એમને, ભીષ્મ પિતામહને. પણ એ તો કોક ભાગ્યશાળી જીવ હોય ને એને આ મોત મળે, કે ભગવાનનું સ્મરણ કરતા કરતા, કે ગીતાના શ્લોક વાંચતા કે ભગવાનના કીર્તન કરતા કરતા એ શરીરનો અંત લાવે. છેલ્લી ઘડી જે જીવનની છે ને એ જો ભગવાનનું સ્મરણ કરતા કરતા તમારી વીતી જશે ને તો તમને પ્રભુ મળી જશે, ભગવાન મળી જશે. અને જો સંસારની ચિંતા કરતા કરતા મરશો ને તો ગોગ થાહે, નકર સધી થાહે, સિગોતર થાહે. કોઈક બૈરું મળી જશે કે સધી થઈ, સિગોતરું આવ્યું, ની થાય 84 નું થાય, ભેગું બધું મિક્સ. ભજન ના કરે ની આ દશા છે, એટલે તો બેહાડવા પડે છે બધોને. કોઈનું ઘર બાચી નહીં હોય, અમારે નથી, પટોહણમાં નથી, બધે આ દશા છે. પણ ભગવાન માતાજીને ખૂબ દયા છે કે મને કોઈ તકલીફ, કારણ કે મૂળ પકડી લીધું છે. એટલે ઘરના દેવો છે કે હા, એક કુળની અંદર એક તો એવો થયો ભગવાનનો ભક્ત વૈષ્ણવ કે એ તો તરશે પણ અમારી બધી પેઢીઓને તારી નાખશે. આવું આપણું વેદ કહે છે.
યથા તરો મૂલ નિષેચનેન તૃપ્યંતિ તસ્કંદ ભુજોપશાખા. જ્યારે કોઈ ઝાડના મૂળમાં પાણી નાખે તો એને ડાળીએ ડાળીએ ને પત્તે પત્તે એને બધે પાણી મળી જાય છે. એવી રીતે જો કોઈ એક કુળમાં કોઈ દીકરી કે દીકરો ભજન કરે અને માળા કરે, સત્સંગ કરે, ભગવાનને ભોગ લગાવે, ભગવાનની સેવા કરે, તો એની ક્યાં વાત કરો, એની 21 પેઢી તરી જાય છે. એટલા માટે આ સાસરા પક્ષ ને પિયર પક્ષ આ બંને કુળનો જો ઉદ્ધાર કરવો હોય ને તો ઘરની અંદર દીકરીને કે વહુને આગળ વધીને ભક્તિ કરવી જોઈએ. એનો બંને કુળનો ઉદ્ધાર થઈ જાય છે. પણ એ પણ વસ્તુ છે કે બધાને આ મગજમાં ઉતરતું નથી. બધાને એમ કે અમારા ચિયા દાદા હતા, ચિયા ભાઈઓ માટે અમે ચમ ભજન કરો. પણ તમારા ભજન કરવાથી એ બધાનું કલ્યાણ થઈ જાય. એવું નથી કે તમારી ભક્તિ કરેલી એમાંથી કટિંગ કરીને બીજાને આપવું પડશે, એવું નથી. કે તમારી ભક્તિ કરી તો 5% બીજાને ભાગલે જાય નહીં. તમને 100% ફળ મળશે, પણ તમારી ભક્તિ કરેલાને લીધે બીજાના બધાની મુક્તિ થઈ જાય. કોક ઝાડના શરીરમાં હશે, કોકને આળિયામાં બેહાડે હશે. આળિયામાં બેહાડે ને કે ભાઈ એક દીવો કરીને બેહારો, કે વંતરી થયા હે, નદીમાં તેરવ્યા હતા પણ પોણી ના આવ્યું તો પાછા આયા. અમુક તો દીવો તેરી દીવો પાછો આવે, કે ચમ પાછો આવ્યો, બોભણ કે હવે કે અહીંયા બેહવું છે. પણ ચો બેહારું, બધા આળિયા ફૂલ થઈ ગયા. કે આ કુણ છે કે જેગામાં, આ કુણ કે ધૂળીમાં, કે આ શું મનસીમાં. હવે ચિયોન બેહાડીએ, બોલો. બધા ડોશીઓને બિહાર દીધા, બધા ડોહન બિહાર દીધા, કોઈ બાચી રહ્યું નથી. એટલે ભાઈ કે ચો બિહારો, અમે બહાર નીકળી જાઓ. જો બધાને બિહાર જ, ભાઈ અમારે તો બહાર નીકળવું કે. એટલે બ્રાહ્મણ જો શુદ્ધ હોય તો સાચો રસ્તો બતાડે કે તમે 11 ખાલી કરશો ને 11, તો એ તમારા ઘરના દેવોને શાંતિ મળશે. પિતૃઓની શાંતિ માટે સર્વશ્રેષ્ઠ રસ્તો વગર પૈસે તમને મળી રહ્યો છે. કોકના પાસે જાય 500 તો લે જ, પણ અહીંયા મફતમાં તમને અને સારો ઈલાજ. જેવી રીતે કોરોના હોય ને, કોરોનાની દવા માટે લોકો કેટલા પૈસા લે, પણ અમુક સાચો વ્યક્તિ હોય તો કે મફતમાં મળે દવા આયુર્વેદિક. નહીં કહેતા, પેલું નહીં કહેતા કે કેન્સરની દવા અહીંયા મફતમાં મળે છે, એવું લખીને આવે છે ને. પણ કેન્સર માટે લોકો લાખો રૂપિયા ખર્ચો કરતા હોય. પણ એમાં કેવું છે ખબર છે કે લાખો રૂપિયા ખર્ચો કરીને પણ ભલે મરી જાય તો કાંઈ વાંધો નહીં, પણ મફતની દવા મળી શું હોય? સમજ્યા વાતમાં? કોક એમ કે મફતમાં કેન્સરની દવા મળે તો મફતની નહીં લાવે, પણ એટલે 5 લાખ રૂપિયા કહે ને તો એ દવા લાવશે. સમજો છો કે ના? મફતની દવા મળી શું હોય? કોઈ ના હોય, તગારું એ ના હોય કોઈ. બસ એવી રીતે જે મફતમાં આપણને સત્સંગ ને સારી સલાહ મળતી હોય, પણ એમાં આપણને કોઈ વિશ્વાસ આવે નહીં. બીજી વાત તમને કહું, એક સંત હતા અને એક સંતને ત્યાં મળવા માટે એક બિઝનેસમેન ગયો. એક બિઝનેસમેને કીધું કે મારે મુહૂર્ત કરવાનું છે ફેક્ટરીનું. એટલે પેલા સંત કે અત્યારે કમૂરતા ચાલે છે, એટલે કે તમે મહિના પછી કરજો. એટલે કે આ બળતરીઓ છે. એ કે મારે તો કાલ જ કરવું છે. તારે કર, તારે. એટલે ભક્ત શું કે તારે કરવું જ કર, બાકી મુહૂર્ત હારું. હવારમાં તો નારિયેળ ને ગોળ ને ધોણા ને બધું લઈને ફેક્ટરીમાં જો, અને જેવો ઘરની બહાર નીકળ્યો ગધાડું ભૂંચ્યું, હોંચી હોંચી કઈ ગધાડું ભૂંચ્યું, ઘેર પાછા આવ્યા, વળો પાછા વળો. એ કે કેમ? એ કે ગધાડું ભૂંચ્યું એટલે મુહૂર્ત હારું. એટલે બાજુમાં 2-4 માણસો ઉભા હતા કે જો કાલ પેલો સંત આવ્યો તો એની વાત ના મોની, પણ ગધાડાની વાત મોની. હવે સમજણ પડી? આ દશા જ છે આ સંસારની, કે મફતમાં જો કોઈ આપણને સારી સલાહ આપે તો આપણને ગમે. બાકી આપણા વડવાઓ કરતા, 11 કરતા, આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓ પ્રભુનું નામ લેતા. આપણા વડવાઓ, આપણા બાપ દાદા ભગવાનને ભોગ લગાડીને જમતા. હરેક ગામની અંદર રામજી મંદિર હતા, પણ હવે બધું ભૂલી ગયું. કે સનાતન ધર્મ, સનાતન ભક્તિ ક્યાં ગઈ? ખોવાઈ ગઈ બધી. પણ ક્યાંક ક્યાંક સાચો ધર્મ,
ક્યાંક ક્યાંક સાચી ભક્તિ તમને મળે, પણ કોક ભાગ્યશાળી જીવાત્મા હોય તો જ એ ભક્તિ લઈ શકે છે. દધીચી ઋષિ મુનિ એમ કહે છે કે લાવો ચાલો ફરીથી કથામાં આવી જઈએ દેથળી ગામની. આ તો વચ્ચે 2-4 મિનિટનો થોડોક ઉપદેશ આપણને જાણવા મળે એટલે હવે આપણે લીલામાં પાછા આવી જઈએ. એ દધીચી ઋષિ મુનિ કહે છે દેથળી ગામમાં વટેશ્વર મહાદેવ કે કદાચ ભગવાન આવે ને તો હું આ દેહ ન આપું. એટલે પેલા બચારા દેવતાઓ 33 કરોડ છે ને એ તો એકદમ ગભરાઈ ગયા કે હવે શું કરું, આટલા મોટા રાક્ષસને કેમ મારવો. ત્યારે દધીચી મુનિ કહે છે તમે ચિંતા ન કરો, હું તમારો સ્વાર્થ જોતો હતો કે તમે કેટલા સ્વાર્થી છો. કોકને મરી જાતો ભલે મરી જાતો, પણ આપો હાડકું. જો મારે દેહ છોડવાથી તમારા 33 કરોડ દેવતાઓનું કલ્યાણ થતું હોય ને તો હું આ સાધુ છે ને દેહ દેવા માટે તૈયાર છું. કોઈ હોય તૈયાર? પણ સાધુ સંતોએ એટલું બલિદાન આપ્યું છે. આ હું તમને કહું છું. કોઈ એમ કે ને કે ઓ મારા બાપા રે, ઓ મારો ભાઈ રે, પણ એમ કદાચ ભગવાન આવીને કે તમને આટલો ભાઈ વાલો છે ને તમારા બાપા વાલા તો તમે મરી જાઓ. ના બાપ, લઈ જાઓ. બાકી કેટલા રોવે ખોટા ખોટા, જેની વાત મત પૂછો. સાચો જીવ બળતો હોય ને કે ભાઈ મારો દીકરો મરી ગયો, મારો ભાઈ મરી ગયો, મારા કાકા મરી ગયા, અને મરી ગયા પછી કદાચ એમ તમને એમ કે ના તમે એક જીવ તમે હાલ દો તો તમારો ભાઈ જીવતો થઈ જશે. કોઈ હાલશે? ઓ મારો ધણી મરી ગયો, મારા મોમા મરી ગયા, ફુવા મરી ગયા, આ મરી ગયું, ફલોણું મરી ગયું, હા એ તમે પાછા આવી ગયા કેટલું સારું. તો કે હા જીવના બદલે જીવ આપી દો જો તમને વાલા હોય તો. એટલે તો કે છે સ્વાર્થનો પ્રેમ સહુ ઉપલો બતાવશે, રોદડા રડીને દેખાડશે રે. લોકોને તો એવું હોય કે કેટલો પ્રેમ કરે છે અને કેટલા આંસુ છે. અરે આજકાલની વહુઓને તો આવડતું નથી, રોતાય. ચોક લોકાઈમાં રોવાનું હોય ને અને જીપમાં કે સકડામાંથી જ્યારે નીચે ઉતરે ને એટલે બધા એકી હાથી બૈરા જાય, બધા જાય, ખબર છે. અને જ્યારે એક સાથે જ્યારે જાય એટલે પેલી વહુ કે પેલી સાસુ કે ભાઈ રો, એક આગું ઓઢી લે અને આગું ઓઢીને કે રોવાનું. એટલે પેલી વહુ કે મન તો રોતે આવડતું નહીં, તો મન બીજાને રોવડાવતે આવડે. રોતે તો આવડતું, કારણ કે મેં જન્મ જ એટલા માટે લીધો છે. કોઈ વાંધો નહીં. અને હવે ખાલી બોલે જાતું તાર ચીડી ચીડી. આગળ તો અમને ગયડા લોકોને રોતે આવડે, જવાની અંદર કોઈ આવડે તો તાર ચીડી ચીડી આઘું. બસ આવો સ્વાર્થ છે આ જગતમાં. કોઈ એમ કે ને અરે આખું જીવન બલિદાન આપી દે છે. મમ્મી હોય, પપ્પા હોય, સાસુ હોય, સસરા હોય, કોઈ પણ હોય, એ લોકો આખું જીવન બલિદાન આપી દે છે. સારું કપડાં નથી પહેરતા, સારું ખાવાનું નથી ખાતા, અને બધું પોતાના દીકરા અને દીકરીઓ માટે બધું મૂકીને જાય છે. પણ તોય 12 દિવસે એના માટે કોઈ ભજન કે સત્સંગ કે કાંઈ સારું કર્મ નથી કરતા. કે ના મારા બાપાએ કે મારી મમ્મીએ એમના માટે મારા માટે કેટલું મૂકીને ગયા છે, કેટલો ધર્મ કરીને ગયા છે. પણ એ દીકરા દીકરીઓને કાંઈ એક પણ કોઈને એવો સંસ્કાર નથી કે એના માટે આપણે કંઈક કરીએ, કંઈક ભાગવત કથા કરાવીએ, સત્સંગ કરાવીએ, કંઈક દાન પુણ્ય કરીએ, ગરીબોને ભોજન કરાવીએ, બ્રાહ્મણોને ભોજન કરાવીએ, મંદિરમાં દાન આપીએ. એવા બહુ બધા ધાર્મિક કાર્યો છે. એમના નિમિત્તે વ્રત કરીએ, ઉપવાસ કરીએ, અને એ ફળ છે ને એમને જ્યારે આપીએ ને તો આપણા પિતૃઓ પણ ખુશ થઈ જાય કે વાહ મારી સંતાન. ન કે લોકો નહીં કહેતા એના કરતે તો પથ્થરો ચડ્યો હતો સારું હતું. 9 મહિના સુધી પેટમાં ગર્ભમાં રાખ્યા. અને જુઓ આજના સંતાન એ શું કરે છે. 4 દીકરા હોય, 3 દીકરા હોય તો દીકરાએ ભાગલા પાડતા હોય કે મહિનો મારા પાસે રહે ડોશી,
મહિનો મારા પાસે રહે ને ડોહો તારા પાસે રાસ કે ચમ ડોહો વધારે ખાય છે. ડોશી જ કહો વધો ને ડોશી ખાતી ને ઓછું ખાય કે ના, પણ બસ આ તકલીફ હોય, બીજું કાંઈ નહીં. કોઈ ખાટલા બગાડતો હોય એના વિચાર ના કરતો કે હું એ ગોદડું બગાડતો હતો, નાનો હતો એટલે હું એ ગોદડું બગાડતો હતો, પણ તો એ ભીને સૂતી હતી, મને ભૂલી ગયા ભાઈ, ભૂલી ગયા નહીં, ક્યારે નહીં. આપણી દશા પણ એવી થશે, જેવા સાથે તેવા. ભગવાન કહે છે કે જો તમે જેવું વર્તન તમારા મા બાપની સાથે કરશો તો તમારા સંતાનો પણ તમારી સાથે એવું વર્તન કરશે. અને એ દિવસો દૂર નથી. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ક્યારે ન ભૂલવું જોઈએ કે જો મેં કોઈને દુઃખ આપ્યું હશે તો એ દુઃખ વળતું મને આવશે. જેટલો દડો તમે સામે દિવાલમાં મારશો, જેટલા જોરથી એટલો જોરથી પાછો આવશે. જેટલું દુઃખ તમે બીજાને આપો એટલું તમને મળવાનું જ છે, ગેરંટી સાથે. અને જેટલું સુખ તમે બીજાને આપશો એટલું સુખ તમને મળશે. આવી મહામારીમાં કેટલાય ઘરની અંદર ખાવાનું નહીં હોય. કેટલી વિધવા બહેનો કે જે લોકો આજે પણ એવી બહેનો છે કે ભલે ગમે તે થઈ જાય પણ હું ક્યારે ખોટું અધર્મ ક્યારે મારાથી નહીં થાય, ભલે કોઈ મને કાંઈ ન આપે, ભૂખ્યા રહેશું પણ પવિત્ર જીવન જીવું. આપણા ગામની અંદર કોઈ એવું વ્યક્તિ ન હોવું જોઈએ કે જે ભૂખ્યા તરસ્યા રહે. એવી વિધવા બહેનોને તમે ખાલી 1 મહિનાનું પણ તમે કાચું સીધું આપો ને તોય તમારી પર ભગવાન પ્રસન્ન થઈ જશે. અને જો કોઈ ન આપી શકતું હોય તો અમને કહેજો, અમે આપશું. મંદિર આપશે, કારણ કે મંદિરમાં અમને પણ બહુ લોકો આપતા હોય તો એ જ વસ્તુ અમે બીજાને આપીએ છીએ. એવી વિધવા બહેનો હોય તો અમને પણ કહેજો, અમે અહીંયા આવીને બધાને આપશું. એવું કર્મ કરો, એવું ધાર્મિક જીવન જીવો, એવું પવિત્ર જીવન જીવો. દધીચી ઋષિ મુનિએ એ પોતાના શરીર આપી દીધું. આપણે તો શરીર નથી દેવાનું, આપણે શરીર થોડું દેવાનું છે, પણ આપણી પાસે કંઈક છે તો બીજાને કામ લાગો. કે કાંઈ નહીં તો 10 કિલો ઘઉં તો આપું, એને બિચારીનું ગુજરાન ચાલશે. જવાનીમાં એનો પતિ જતો રહ્યો, એના દીકરા નથી, એ બિચારી કેવી રીતે જીવન જીવતી હશે. મદદ કરો તો એ વિધવાને કરો, મદદ કરો તો એ ગરીબના છોકરાઓને કરો કે જેને ભણવું છે પણ એની પાસે ભણવાના ચોપડા નથી. એવા લોકોને મદદ કરો. ભગવાને તમને આપ્યું છે, અરે 1 રોટલી આપી હોય ને કોઈ ભૂખી હોય ને તો એને અડધી રોટલી તો આપો, એનું પણ પુણ્ય તમને મળશે. એવા રાજાઓ પેલા થઈ ગયા અને એના ઇતિહાસમાં આજે નામ છે, એના આ ભાગવતમાં નામ છે. શિબી રાજા, દધીચી ઋષિ મુનિ, હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર થઈ ગયા કે જેને સપનામાં ખાલી જોયું હતું કે વિશ્વામિત્રને આખી પૃથ્વી દાનમાં આપી દીધી. હાચુકલું નહીં. આપણે તો લખાવો ફાળો કે ગોમમાં મહાદેવનું મંદિર બને, લો મારા લાખ રૂપિયા લખો પરા, બરોબર? કે હવનમાં સૌથી પહેલું મારો ફાળો, પહેલી કુંડી મારી, અને હવાને કરી નોખે અને પછી લાખ રૂપિયા લેવા જોઈએ ને હારા 5 વર્ષે ના આવે. બોલો સોરી, હાલ તો કોરોના ચાલે છે, બરોબર? સાચી વાત કે? અરે કઈને માણસ ફરી જાય, લાખ રૂપિયા બોલ્યો હોય તો કઈ ફરી જાય, પાછો કુંડીમાં બેઠો હોય પાછો, અને ફોટાય પડાવે કે જુઓ અમારા ગામમાં અમે સૌથી મોટો હવનમાં હું બેઠો હતો. સમજણ પડી? ધર્મના નામે લોકો પાખંડ કરે અને તોય કે અમે સારું જીવન જીવવા વાળા. અરે આ રાજા હરિશ્ચંદ્ર તમે જુઓ કે કેટલું પવિત્ર જીવન જીવતા હતા. હરિશ્ચંદ્રએ સવારમાં જેવા સવાર પડીને વિશ્વામિત્રને બોલાયા. વિશ્વામિત્રને ઓળખો છો ને? નામ સાંભળ્યું છે ને રામાયણમાં? એ વિશ્વામિત્રને બોલાવ્યા અને વિશ્વામિત્રને આખી પૃથ્વી દાનમાં આપી દીધી.
જેમ દધીચી ઋષિમુનિએ હાડકું આપી દીધું. સમાધિમાં બેઠા આ દેથડી ગામમાં વટેશ્વર મહાદેવ મંદિરમાં, અને સમાધિમાં બેસી અને પોતાના શરીર આપી દીધું. એ હાડકાને લીધું. સ્વર્ગમાંથી કામધેનુ ગાય આવી સ્વર્ગમાંથી, અને એ કામધેનુ ગાયે છે ને આખું ચામડું ચાટી લીધું. બધી આખું ચામડું કાઢી અને પછી એનું હાડકું છે ને સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગની અંદર ગયા. અને અશ્વિની કુમારો બે છે, અશ્વિની કુમાર, એ બંનેવે વજ્ર બનાવ્યું અને વજ્ર બનાવીને ઇન્દ્ર દેવતાને આપ્યું કે લો, આ વજ્રથી તમારો જે રાક્ષસ પેલો વિતરાસુર છે ને એ મરી જશે. બંને જણા આમને સામને વિતરાસુર ને બંને જણા યુદ્ધ કરે છે, પણ બેમાંથી કોઈ મરતું નથી. કારણ કે સામે કોણ છે? ભગવાનના ભક્તનું વજ્ર છે, ભગવાનના ભક્તની તપસ્યા છે. અને આ બાજુ પણ છે ને એ પણ ભગવાનનો ભક્ત હતો, જેનું નામ ચિત્રકેતુ રાજા હતું. ગયા જન્મમાં કોણ હતો? ચિત્રકેતુ રાજા હતો આખી પૃથ્વીનો. પણ શિવજીની પત્ની જે સતી હતી ને, સતી, શિવજી છે ને સતીને ખોળામાં બેસીને કથા કરતા. એટલે ચિત્રકેતુ રાજાએ છે ને એ શિવજીને મજાક કરી કે જો આજકાલના કથાકારો પોતાના બૈરાને ખોળામાં બેહાડીને કથા કરે છે. બસ આટલી મજાક કરી, કારણ કે મિત્ર હતા. એટલે સતીજીને ખબર ન પડી, એટલે સતીજીએ શ્રાપ આપી દીધો કે આ કોઈ બ્રહ્મા અને મોટા ઇન્દ્ર, મોટા મોટા દેવતા બેઠા પણ કોઈ ચૂ એ નહીં બોલતા, મોઢામાંથી હુંકારો નહીં ભરતા, ને આ કાલનું આયુ કોણ છે? જા, હું તને શ્રાપ આપું કે તું અસુર બની જા, રાક્ષસ બની જા. એટલે એ ચિત્રકેતુ રાજા બીજા જન્મમાં રાક્ષસ બન્યા, જેનું નામ હતું વિતરાસુર. સમજણમાં પડી વાત? એ બીજા જન્મમાં કોણ બન્યો? વિતરાસુર. અને પેલો યજ્ઞમાંથી પ્રગટ થયો એ વિતરાસુર રાક્ષસ બન્યો. ત્યારે શિવજી કહે છે, સતી, તમે તો ક્રોધમાં આવીને એને શ્રાપ આપી દીધો. અરે એ ધારે તો તમને શ્રાપ આપી શકે એવા હતા. ચિત્રકેતુ રાજા તમને પણ શ્રાપ આપી શકે એવા હતા, પણ જો આ ભગવાનના ભક્તોનો પ્રતાપ, તમે જે શ્રાપ આપ્યો એને સ્વીકાર કરી લીધો અને તમને એક શબ્દ પણ ન બોલ્યા. પરીક્ષિત રાજાને પણ શ્રાપ લાગ્યો હતો, તક્ષક નાગ કડશે, પણ એમને શ્રાપ સ્વીકાર કરી લીધો. પણ પેલા ઋષિ મુનિ સંતને છે ને કઈ શ્રાપ આપ્યો નહીં. આ છે ભક્તની મહિમા. હવે વિતરાસુર અને ઇન્દ્ર દેવતા બંનેની સાથે યુદ્ધ થઈ રહ્યું છે. ત્યારે બહુ સમય વીતી ગયો, લગભગ 6-7 મહિના સુધી આ યુદ્ધ ચાલ્યું. અને વિતરાસુર રાક્ષસ છે ને ખાલી જેમ પેલું વેક્યુમ મશીન આવે ને, જોયું છે? કશું ખેંચવાનું મશીન આવે, બધા લોકો ઘરે રાખતા હોય, એમ કેમ આમ હવા ખેંચે, એમ વિતરાસુર ખાલી મોઢામાં શ્વાસ અંદર આમ ખેંચે ને તો બધા દેવતાઓ ઉડી ઉડીને બધા એના મોઢામાં જતા રહેતા બધા. અને ઇન્દ્ર દેવતાએ એના હાથમાં જ્યારે ગદા હતી, ઇન્દ્ર દેવતાના હાથમાં શું હતું? ગદા હતી. અને ઇન્દ્ર દેવતાએ જોરથી ગદા નાખી, પેલા વિતરાસુરે એમ હાથમાં પકડી લીધી. જેમ આપણે હાથમાં ચણો નહીં પકડી લેતા, અમુક લોકો માવો નહીં પકડતા હાથમાં, એના જેવું આમ ગદા પકડીને આમ સામે ફેંકી, પાછી રિટર્ન. એવડો મોટો વિશાળ રાક્ષસ, જેમ ભગવાને વિરાટ સ્વરૂપ નતું બતાવ્યું અર્જુનને, બસ આવી રીતે એ વિરાટ હતો રાક્ષસ. આમ ગદા જેવી ફેંકી એટલે ઇન્દ્ર દેવતાને અહીંયા જે હાથી હતો ને, એરાવત હાથી, એને અહીંયા લાગ્યો કપાળમાં. હાથી ઘાયલ થઈ ગયો ને ઇન્દ્ર દેવતા પડી ગયો. પણ ઇન્દ્ર દેવતાને ટચલી આંગળીમાં અમૃત વહે છે. ઇન્દ્ર દેવતાની ટચલી આંગળીમાં અમૃત વહે છે. આમ ખાલી આંગળી કરીને જીવતો થઈ ગયો પાછો એકદમ. આપણે કોકને મારી કેટલા ટોકા આવે, સિદ્ધપુર લઈ જાઓ અને ચોચો લઈ જાય, સિવિલમાં લઈ જાઓ કે ઓય લઈ જાઓ, અને આખું માથું ફાટી ગયો, બધે ટોકા લેવા પડે, લોહી કેટલું વહે, ધોળા ધોળા આખો વેટી નોખે. પણ પેલા ઇન્દ્ર દેવતાએ શું કર્યું? ખાલી આમ આંગળી કરી તો સારું થઈ ગયું.
આવું દવાખાનું હોય તો કેટલી મજા આવે. આમ ખાલી ઓગળી કરે એટલે સારું, કોરોના ગાયબ. તરત છે ને તરત હારો થઈ ગયો હાથી, અને ફરી ઇન્દ્ર દેવતા હાથી પર બેઠા, અને ઇન્દ્ર દેવતાની પાસે હવે માત્ર વજ્ર બેઠું પડ્યું છે, અને એ ખબર હતું કે આ વજ્ર છે ને આ વિતરાસુર રાક્ષસને મારી નાખશે. જ્યારે ઇન્દ્ર દેવતા પાસે વજ્ર હતું ને ત્યારે આ રાક્ષસ વિતરાસુર કે છે, ઇન્દ્ર દેવતા શું જોઈ રહ્યો છે? તારી પાસે જે વજ્ર છે ને એ મારું મોત લાવવા વાળું છે, એટલે તું મને માર. પણ ઇન્દ્ર દેવતા જોઈ રહ્યો છે કે કેટલો વીર છે. અરે હું ઇન્દ્ર છું, અને આ રાક્ષસ હોવા છતાં પણ કેટલો વીર અને કેટલો સુખી છે. હે ઇન્દ્ર, તને એવું લાગતું હોય કે તું મને મારીને તું સ્વર્ગનો રાજા બનીશ અને તું જીતી જઈશ, અને હું મરી જઈશ એટલે હું હારી જઈશ. ખોટી વાત. હું હારીને પણ જીતેલો છું અને તું જીતીને પણ હારેલો છે, કારણ કે હું મરીને ભગવત ધામ જઈશ અને તું તો માત્ર સ્વર્ગનો તુચ્છ રાજા બનીશ. હું તો વૈકુંઠનો અધિકારી બની જઈશ અને તું તો માત્ર સ્વર્ગનો રાજા બનવાનો છે. એટલે જીતેલો કોણ છે? હું છું. ભલે હું રાક્ષસ હોય પણ મને તું મારીશ ને તો મને ભગવાનનું ધામ મળવાનું છે, અને તને તો માત્ર સ્વર્ગ જ મળવાનું છે. એટલે તું જીતીને પણ હારેલો છે, એટલે તું મને મારી નાખ. ઇન્દ્ર દેવતા જ્યારે એને વજ્રથી એને ગળું વાઢવા જાય છે ને, એક વજ્ર માર્યું તો પહેલા તો આ હાથ કપાઈ ગયો હતો, જમણો હાથ. બીજો વજ્ર માર્યું એટલે 2 હાથ કપાઈ ગયા, તોય કેટલાય દેવતાઓને ગળી ગયો. બોલો, આ વિચાર કરે છે. ઇન્દ્ર દેવતાને ડર લાગ્યું કે એને ગદા મારી, મારા બધા દેવતાઓને બધા ગળી ગયો, હવે કે મને ડર લાગે. પણ 2 હાથ છે ને કાપી નાખ્યા વિતરાસુરના. એનું વર્ણન શ્રીમદ ભાગવતમાં આવે છે કથામાં. અને હવે એ ઇન્દ્ર દેવતા વિચાર કરે કે આને કેવી રીતે હું મારું. બસ એ પ્લાન કરી રહ્યો હતો. આપણે નહીં કહેતા પેતરા કરી રહ્યો હતો, એ પ્લાન કરી રહ્યો હતો. એટલી વારમાં અહીંયા વિતરાસુર રાક્ષસ પ્રાર્થના કરે છે. ધ્યાનથી સાંભળો આ વાતને. વિતરાસુર શું પ્રાર્થના કરે છે? અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃહીતવા કર્મ કરોતુ કાય. અહમ હરે તવ પાદેક મૂલમ. હે પ્રભુ, તમે મારી પર એવી કૃપા કરો કે તમારા દાસોના દાસોનો હું અનન્ય ભાવે ભક્તિ કરું. તમારા જે દાસ છે, તમારા દાસ એટલે કે જે તમારી ભક્તિ કરે છે અનન્ય ભાવથી, ન અન્ય. તમારા સિવાય ભગવાન એટલે કે હે કૃષ્ણ, તમારા વગર જે બીજા કોઈનું ભજન ન કરે, બસ કૃષ્ણનું જ ભજન કરે એવા ભક્તોનો ભક્તની હું સેવા કરું. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. હે પ્રભુ, તમે મારી પર એવી કૃપા કરો કે તમારા ચરણ કમલના અનન્ય ભાવે જે આશ્રિત લીધેલો છે એવા સેવકની સેવાનો મને અવસર મળે, અને આ જન્મના નહીં પણ આગામી જન્મમાં પણ એ જ વસ્તુ મળે. આવતા જન્મમાં પણ તમારા ભક્તોની સેવા કરવાનો મને મોકો મળે તો અમારું જીવન ધન્ય ધન્ય બની જાય. આ કોણ વાત કરે છે? વિતરાસુર રાક્ષસ વાત કરે છે. અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય. એટલે આવતા જન્મમાં પણ આ જ વસ્તુ જોવે. વૈકુંઠ નથી જોતું, પણ શું જોવે છે? તમારા શુદ્ધ ભક્તોની સેવા કરવાનો મોકો મળે ને તો મારું જીવન ધન્ય બની જાય. બીજી કાંઈ વસ્તુ માંગવાની નથી. અને બીજું શું કે છે
પહેલી વસ્તુ કે છે કે તમારા ભક્તોની સેવા કરવાનો મને મોકો મળે, અને બીજી વસ્તુ કે છે કે મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું નામનું સ્મરણ કરતું રહે. બીજું જો તમારે દેવું હોય ને તો બસ હું 24 કલાક તમારું નામ રટન કરતો રહું, બીજું કાંઈ નથી જોવું મારે. બસ તમારું જે મંગલમય નામ છે ને પ્રભુ કૃષ્ણ, એ નામ મારી જીહવા પર રોજ 24 કલાક રટન થતું રહેવું જોઈએ. રહે છે કોઈને? એ જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. જેને હરિ કીર્તનમાં રસ નથી, જેને હરિ કીર્તનમાં રસ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. આપણા સંતો તો ગળું ફાડી ફાડીને કહી દીધું કે જેના મુખમાં રામનું નામ નથી એ કોણ છે? દુર્જન છે. દુર્જન, દુર્જનનો અર્થ છે કે જે કોઈ કામનો નથી, જેનો જીવનમાં બહુ પતન થઈ ગયું હોય ને એ જ જીભ, એ વ્યક્તિના જીભના આગલા ટેરવા પર ભગવાનનું નામ ન આવે. એટલે બહુ જોર જોરથી હરિ કીર્તન કરવા જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. એટલે અહીંયા વિતરાસુર રાક્ષસ, આ દેથળીની વાત હું તમને કહું છું કે જે જગ્યા પર આપણો જન્મ થયો છે, ચાહે પિયર હોય કે સાસરો હોય, આજુબાજુમાં જ હશે કોક, દેથળીના આજુબાજુના જ કોક પિયરના હશે. કોઈ આ ગામનું હોય, બાજુના ગામનું હશે, કોક મેત્રોણાનું હશે, કોક કાકોશીનું હશે, જે પણ હોય. પણ કહેવાનો ભાવ શું કે છે કે એ વિતરાસુર રાક્ષસ આ સ્થાન ઉપર ઉભા રહીને કે છે કે તમારા ભક્તોની જો સેવા કરવાનો મને મોકો મળે તો મારું આ આખું જીવન સફળ બની ગયું. અને આ જીવન નહીં, આવનારા જીવનમાં પણ તમારી જે ભક્તિ કરે ને એની સેવા કરવાનો જો મને મોકો મળી જાય ને તો મારું જીવન સફળ થઈ જાય. આ પહેલી વાત કે છે. બીજી વાત શું કે છે કે તમારા મંગલમય ગુણોનું હું કીર્તન કરું, એટલે કે નામ, જે હમણાં કીર્તન કર્યું શરૂઆતમાં, હરે કૃષ્ણ, એ મહામંત્રનો જાપ કરવો જોઈએ, એ કીર્તન કરવું જોઈએ. આ વેદ લઈને બેઠો છું, તમારી સામે ભાગવત મહાપુરાણ, જે 7 દિવસની ભાગવત સપ્તાહ ચાલતી હોય ને એનો માત્ર સાર તમને ખાલી કહું છું. આખું ભાગવત તો નથી કહેવાનું. અરે આખું ભાગવત તમને કરવા બેહાડો ને હમણાં તો રોજની ભાગવત કરું નહીં, આખું વર પૂરું થઈ જાય તો પૂરું નહીં થાય. અને અમુક હાથ દાડાની કથા કરે ને આખું ભાગવત તો ચોથા દાડે હોગતા હોય કે હવે શું કહું. અને આ જ ભાગવત તમે 1 વર્ષ સુધી બેહાડો પણ આમાંથી કોઈ વસ્તુ ઉણપ નહીં થાય, કોઈ ઓછી નહીં થાય. ત્રીજી વસ્તુ કે છે કે મારી વાણી તમારા જ ગુણગાન કરતી રહે. પહેલી વસ્તુ કે ભક્તોની સેવા કરવાનો મોકો મળે. બીજી વસ્તુ કે તમારું નામ 24 કલાક રટન કરતો રહું. અને ત્રીજી વસ્તુ કે છે તમારા ગુણગાન, એટલે કે તમારી કથાઓ ગાતો રહું. બસ જ્યાં હોય ત્યાં, શરીર સ્વસ્થ હોય કે અસ્વસ્થ હોય, પણ એક જ કાર્ય હોવું જોઈએ, ભગવાનના ગુણ ગાવા જોઈએ. તો આપણું જીવન સફળ થઈ ગયું છે. અને મારું આ શરીર શું કે છે? ચોથી વસ્તુ માગે છે કે મારું આ શરીર 24 કલાક તમારી સેવામાં સંલગ્ન રહે, લાગેલું રહે. જેવી રીતે ગોપીઓ વૃંદાવનમાં, જ્યારે વ્રજમાં ગોપીઓ હતી ને, એ ગોપીઓ છે ને બ્રહ્માજીને ગાળો દેતી કે બ્રહ્માજીએ આ આંખો કેવી બનાવી છે, પલક પડે છે. શું થાય છે? બંધ થઈ જાય ને આંખે, વારે વારે થાય છે ને. એટલે ગોપીઓ બ્રહ્માને ગાળો બોલે કે બ્રહ્માને છે ને આ બનાવતે ન આવડ્યું. કે કેમ? કે આ પલક લાગી છે, જેટલી વાર આપણે ભગવાનને જોવો તો ફટ દઈને પડે, એટલે એટલી વાર આપણને ભગવાનના દર્શન નહીં થતા. એટલે કે ભગવાને આ પલક બ્રહ્માએ ન બનાવ્યું તો કેટલા આપણે દર્શન થાય. એટલે ભગવાન કે ગોપીઓને કે તમે તો બહુ ભાગ્યશાળી છો, પણ આ કલોણાવાળા તો બધાને પલક પડે તોય કોઈ મંદિરમાં કોઈ જાતું નથી. પલક પડે કે ના પડે, એ જઈને ખાટલામાં હોઈ જાય, પણ મંદિરે તો કોઈ ખાલી બેહતા વરના આવે છે. 365 દિવસમાં ક્યારે આવે? એક બેહતા વરના આવે ને એક શિવરાત્રીના આવે કે ભોળાનાથ આખું વર હારું જાય, ચિંતા મત કરજે, તારું આખું વર બગાડ્યો.
તું તો ખાલી એક જ વખત આવી છે ને શિવરાત્રીને દાડે, એલી ફેરો જો કોરોના લાવો એટલે તને 365 દાડા આવતો ના કરો ને તો મારું નામ ભોળાનાથ નહીં. ભોળા ભોળા કહીને ભોળવી નો છો. આ તો ભાઈ નમૂના છે બધા. જો હજી જો આપણે સારું જીવન નહીં જીવીએ તો હજુ વતાડશે હો ભગવાન પ્રભુ. કારણ કે બનાવવા વાળો એ જ છે, તારવા વાળો એ છે ને મારવા વાળો એ જ છે. એટલે તમે સમજી જાજો. જેટલા સમજણા છે એના માટે છે. જે નથી સમજવાના એને તો બ્રહ્મા આવે તો કઈ સમજવાનો. પણ પેલું કે બુદ્ધિમાન કોઈ ઈશારા કાપી હે. જે સમજી ગયો અને જે ના સમજ્યો તે પેઢીઓની પેઢીઓ હજી એમ જ હેડ્યું જવાનું છે. તો આ વસ્તુ વિતરાસુર રાક્ષસ માંગે છે. બીજા શ્લોકમાં કે છે ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાદિપદ્યમ ન યોગ સિદ્ધિમ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહસ્ય કાંક્ષે. ન નાકપિષ્ટમ ન ચ પારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. માનો કદાચ ભગવાન એ વિતરાસુરની આગળ પ્રગટ થઈ ગયા અને ભગવાન કે આટલું બધું શું કામ તું ચિંતા કરે છે, પણ મારે તને કાંઈક દેવું છે. વિતરાસુર તું મારો શુદ્ધ ભક્ત છે, તું ચિંતા મત કર, પણ મારે તને કાંઈક દેવું છે. બોલ તારે શું જોવે છે? તારે આ પૃથ્વીનું રાજપાટ જોવે છે. એટલે અહીંયા વિતરાસુર કે છે ન સાર્વભૌમમ, મારે આ પૃથ્વીનું રાજ જોવતું. ન સાર્વભૌમમ તો શું જોવે છે? નીચેના લોક જોવે છે, રસાતળ પાતાળ. ન રસાધિપત્યમ તો શું ઉપરના લોક જોવે છે? અહીંયા આગળ કે છે ન નાક પિષ્ટમ એટલે કે સ્વર્ગ લોક જોવે છે? ના, એ પણ નથી જોવતું. તો કે છે ન પારમેષ્ટમ તો કે બ્રહ્માજીનું લોક જોવે છે. પારમેષ્ઠી, બ્રહ્માજીનું નામ શું છે? પારમેષ્ઠી. તે બ્રહ્મલોક જોવે છે કે ના, એ પણ નથી જોવતું. તો શું જોવે છે તારે? કોઈ સિદ્ધિઓ જોવે છે અણીમાં લઘીમાં કે ના એ એવી વસ્તુમાં મારે પડવું નથી. તો શું કે છે અહીંયા કે બસ તમારા વિરહમાં મારે આ કોઈ વસ્તુ જોવતી નહીં, બસ તમારા દર્શન થઈ જાય એ જ મારા માટે મુખ્ય છે. મને આ સંસારની કોઈ વસ્તુમાં રસ નથી. આ જગતમાં બધા લોકોએ બધી વસ્તુ ભોગવી નાખી હોય ને, બધી વસ્તુનો સુખ મેળવી લીધું હોય તો માણસને કંટાળો આવે કે ન આવે? કોઈ એમ કહે હારું ગુલાબ જાંબુ ગાધા નહીં, 1 ખાય 2 ખાય 3 ખાય, ચોથું ખવડાવે જબરદસ્તી, 5મું ખવડાવે, 6ઠામાં શું કે ના બાપ હવે ભાઈ. એ જ ગુલાબ જાંબુને ખાવામાં કેટલું સુખ મળતું હતું અને પછી એનાથી નફરત થઈ ગઈ ને. એટલે આ સંસારનું સુખ આવું જ છે, સ્વર્ગનું પણ આવું જ છે, નીચેના લોકનું પણ આવું જ છે. પણ જ્યારે કોઈ ભગવાનનો ભક્ત ભક્તિ કરે ને તો એને ત્રણેય લોકનું સુખ છે એને ગમતું નથી. એને માત્ર ભગવાનની ભક્તિ ગમે છે કે બસ આ કાયાથી મને ભગવાન મળી જાય ને તો મારું આ જીવન સફળ બની જાય. આવી રીતે આ વિતરાસુર રાક્ષસ કે છે કે હે ભગવાન, હું તમારા વિરહમાં બહુ તડપી રહ્યો છું, મને ઊંઘે નથી આવતી, બેચેની આવે છે. ભગવાન કે છે કે કેવી રીતે વિશ્વાસ કરું કે તારામાં અંદર કેટલી બેચેની છે, કેટલી તન્મયતા છે. ત્યારે અહીંયા કે છે અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરામ શુદાપ્તા પ્રિયમ પ્રિયેવ વૃષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દ્રિદક્ષતે ત્વામ. અજાત પક્ષા, જેવી રીતે એક પક્ષીને
જેવી રીતે એક પક્ષી પોતાના બચ્ચાને અંડા મૂકે અને એ પક્ષી છે ને દૂર દૂર સુધી છે ને અનાજ લેવા જાય, ખબર છે? ચકલી માળામાં અંડા મૂકે, એ ભલે રહ્યું પડે, અહીંયા પડે ચાલશે. ચકલી માળામાં અંડા મૂકે અને પછી શું જાય? દૂર દૂર સુધી, કેટલાય કિલોમીટર સુધી એના માટે કંઈક ખાવાનું લેવા જાય. અને એ અંડું ફૂટે અને એ બચ્ચું છે ને એ વાટ જોવે છે કે ક્યારે મારી માતા આવે ને મને અન્ન આપે. હે ભગવાન, એવી રીતે હું પણ તમારો રાહ જોઉં છું. બીજું ઉદાહરણ આપે છે કે જેમ એક ગાય વાછરડાને જન્મ આપે અને વાછરડું કેમ આ ગાયના આછળ પીવાની તન્મયતા હોય, એવી રીતે હું પણ તમારા દર્શન કરવાની, તમારા ધામમાં આવવાની હું એવી તન્મયતા રાખું છું. અને ત્રીજી વસ્તુ કે છે પ્રિયમ પ્રિયેવા, એટલે કોઈ સ્ત્રી ગામડે રહેતી હોય અને એનો ધણી ઓસ્ટ્રેલિયા, લંડન કે અમેરિકા, આફ્રિકા હોય અને રાત દિવસ જ્યારે એને યાદ કરે અને પછી એનો ધણી ફોન આવે કે બસ આવતા વર્ષે હું આ તારીખે આવવાનો છું, એટલે કેલેન્ડરમાં નથી ગોળ ગોળ ચક્કડા મારે કે બસ હવે જૂન મહિનો પટી ગયો, જુલાઈ પટી ગયો, ઓગસ્ટ, સપ્ટેમ્બર, જાન્યુઆરીમાં આવવાનું કીધું હતું તો ડિસેમ્બર, અને જ્યારે જાન્યુઆરી મહિનો આવે ને તો એના વિરામાં બોલો 5 રોટલી ખાતી હોય તો 2 જ ખાય પછી. કારણ કે એને કોની યાદ આવે છે? પોતાના ધણીની યાદ આવે છે. તો પ્રિયમ પ્રિયેવા, જેવી રીતે એક સ્ત્રી પોતાનો પરદેશ ગયેલો પતિને કેમ વાટ જોતી હોય અને જેમ જેમ દિવસો નજીક આવે ને એની વિરહ અગ્નિ બહુ આગળ વધે, એવી રીતે કોઈ ભક્તિ કરે ને, જ્યારે ભક્તિ કરીને ઊંચા લેવલ પર જ્યારે જતો રહે ને તો એને ભગવાનને પ્રાપ્ત કરવાની ઓર ઈચ્છા થાય, એને માળા કરવાની ઓર ઈચ્છા થાય, તો સમજી લેવું જોઈએ કે એને ભગવાન મળી ગયા. બસ એને સમજી લેવું જોઈએ કે એને પ્રભુ મળી ગયા છે. એવી રીતે આપણે પણ ભક્તિ કરવી, ભગવાનનું નામ લેવું. વિતરાસુ રાક્ષસ પ્રાર્થના કરે છે, મનોરવિંદાક્ષ જનેશુ સખ્યો, મમ ઉત્તમ શ્લોક જનેશુ સખ્યમ, સંસાર ચક્રે ભ્રમત સ્વ કર્મ ભી, તન્માય આત્મા તો મજદાર ગેહે, આસક્ત ચિત્તસ નનાથ ભૂયાત. આ શ્લોક તો દરેકને, ભલે ભક્તિ થાય કે ન થાય, પણ આટલો શ્લોક પણ તમારા જીવનમાં ઉતરી ગયો હોય ને તો એ તમારું જીવન સફળ બનશે. અને આ ઉતારવા લાયક છે. શું કે છે કે હે પ્રભુ, મને મુક્તિ નથી જોઈતી, મને કાંઈ નથી જોઈતું, પણ એક વસ્તુ છે કે મારા કર્મોથી હું જે યોનિમાં જન્મ લઉં, જે શરીરમાં જન્મ લઉં, તમારી ભક્તિ કરતા હોય, તમારું નામ લેતા હોય એના સંગમાં મને 24 કલાક રાખજો. અને એવા વ્યક્તિના સંગમાં ક્યારે મને ભટકાડતા નહીં કે જેનું મન તમારામાં ન લાગ્યું હોય. જે તમારી ભક્તિ ન કરતા હોય ને એ ભલે મારા ખુદના સ્નેહી કેમ ન હોય, પણ એની સાથે મને ક્યારે રાખતા નહીં. સમજણ પડી વાતમાં? કે જેનું મન તમારામાં લાગેલું છે એની સાથે મને આવતા જન્મમાં પણ એની સાથે રાખજો, પણ જેનું મન તમારામાં લાગ્યું નથી અને એવા કુળમાં જો મને જન્મ મળી ગયો ને તો મારો પણ આવતો જન્મ બેકાર થઈ જશે. પણ જેનું મન તમારામાં લાગ્યું છે એ ઘરમાં જો મારો જન્મ થઈ ગયો ને તો હું એના લીધે હું પણ તરી જઈશ. એટલે કે છે મમ ઉત્તમ શ્લોક જનેશુ સખ્યમ. મમ ઉત્તમ એટલે કે હે પ્રભુ, ઉત્તમ શ્લોક, ભગવાનને શું કે છે? ઉત્તમ શ્લોક. જનેશુ સખ્યમ, એવા લોકોની સાથે મારી મિત્રતા થાય. અને કોની સાથે ન થાય? સંસાર ચક્રે ભ્રમત સ્વ કર્મ ભી. અને એવા લોકોનો સંગ, એવા લોકોની હારે મિત્રતા મત કરાવજો જે જન્મ મૃત્યુના ચક્કરમાં પડેલા છે, જે તમારાથી નફરત કરે છે, જે ક્યારે વ્રત નથી કરતો, નામ નથી લેતો, ક્યારે કથા નથી સાંભળતો, એના તો બાપ દૂરથી મારા દર્શન ન કરવા પડે. આવી વસ્તુ એ વિતરાસુ રાક્ષસ માગી. અને ઇન્દ્ર દેવતા તો જોતો રહી ગયો કે આ રાક્ષસ શરીરમાં કેટલો સુખી છે, અને ઇન્દ્ર દેવતાને કહે છે કે તું મને માર ને કે હું તને મારી નાખીશ. બસ આટલું કીધું અને ઇન્દ્ર દેવતાએ આ પેલું વજ્ર છે ને એ ગળામાં આમાં મારવા જાય, પણ પેલો કાંઈ નથી કરતો વિતરાસુર. બસ હવે મારે મુક્તિ મારે તો ભગવાનનું ધામ જોવે છે. ભક્તો એ જે છે ને આમ
જે વજ્ર હતું ને વજ્ર, આમ જ્યારે ગોળ 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 આમ વાઢવા ગયો ને, એ કાપતા કાપતા ગળું કાપતા કાપતા છે ને 365 દિવસ થયા હતા. એટલે કેટલા? 1 વર્ષ પૂરું થયું હતું. એટલો મોટો રાક્ષસ હતો. અને જ્યારે ધડ અલગ થયું ને ત્યારે બધાને શાંતિ થઈ કે તો 2 હાથ કપાઈ ગયા તોય પાછો આવ્યો. હા, તો ગળું વઢાઈ ગયું તો પણ તોય છેલ્લે પછી એ મરી ગયો. વિતરાસુ રાક્ષસ, અને એ ભગવત ધામનો અધિકારી થઈ ગયો. બોલો, આ સંસારમાં એ જ જીવાત્મા બહુ ભાગ્યશાળી છે કે જેને ભક્તિ વરી છે, જેને મુખમાં ભગવાનનું નામ લે છે, કે જે નિરંતર 11 કરતો હોય છે. એ બહુ ભાગ્યશાળી જીવ છે હો. ભગવાન કહે છે કે જે વ્યક્તિ 11 કરે છે એના ઘરે રોજ હું ભોજન કરવા આવું છું. જે વ્યક્તિ 11 કરે છે એના પિતૃઓને હું તારી દઉં છું. જે વ્યક્તિ 11 કરે છે એની આવનારી પેઢીઓને હું સુખી બનાવી દઉં છું. આપણે આજે ઘણા લોકો કે અમારા ઘરમાં ઘણું દુઃખ છે, તંગી છે. અરે તમે 1 વર્ષ ઉપવાસ કરો. કેટલા? 1 વર્ષ ઉપવાસ કરો ને વર્ષ પછી તમે મને ફોન કરજો કે પ્રભુ તમે જે કીધું ને કે ઉપવાસ કરવાથી શું ફાયદો થાય છે, અમારા ઘરમાં આટલું સુખ અને શાંતિ, સમૃદ્ધિ, અને અમારા છોકરાઓ ભણી ગણીને મોટા કલેક્ટર થઈ ગયા. આ તમારા ઘરનો તમારા જોવું જ જોઈ લેજો કે જે લોકો આવા વ્રત કરે છે, ભગવાનની સેવા કરે છે, એના સંતાનો આજે બહુ ઊંચી પોસ્ટ ઉપર હશે. અને કોની કૃપાથી છે? ભગવાનની કૃપાથી. આપણાથી કાંઈ નહીં થાય. આપણે તો બહુ મહેનત કરીએ તો કોઈ થયું? પણ તમે આ વસ્તુ કરો. આજે એક સંદેશો ભગવાન તમને આપવા આવ્યા છે. કોઈ વ્યક્તિ નથી આપતો, પણ શું કહે છે? આ ભગવાન સ્વયં તમને સંદેશો આપે છે કે તમે આ વસ્તુ કરો. હમણાં જ 11 હવે આવશે પાછી. બુધવારે છે કે મંગળવારે? બુધવારે ને, 1 તારીખ બુધવારે. આ બુધવારે 11 છે. કેટલું સૌભાગ્ય કહેવાય કે 11 આવે પણ આપણે 11 ન કરતા હોય. કેટલા લોકો કરે છે? 3 નીકળ્યા, ભાગ્યશાળી. 3 માટે વિમાન આવશે. બીજા બધાને શીખે શું આવવાનું ખબર નહીં. ટ્રેક્ટર આવે તો સારું. વિમલ લાવવું કે નહીં લાવવું? કલોણમ બધા કે વિમાનમાં જતા રહી તો ભાઈ ઓય કોણ રહે વાઢવા માટે? ઓય તો કોક જોવે કે ના જોવે? બધાને એવી ચિંતા કે વૈકુંઠમાં ફૂલ થઈ જાય તો, વૈકુંઠ ભરાઈ જાય તો. એ તો બહુ મોટું છે ભાઈ, વિશાળ છે. જગ્યા છે. એટલે ભગવાન કે આવો. કેટલા લોકો ઈચ્છા રાખે છે કે હવે અમે 11 કરશો, અમને તો આટલી કોઈ મહિમાની ખબર નથી. પણ સુખી થવાનો આ માર્ગ છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલો, હોબળ્યું તો ખરું પણ કોઈ ઉતર્યું નહીં. એટલે બધા 11 કરો. 11 ને દિવસે ક્યારે અનાજ ન ખાવું. 11 ને દિવસે કારણ કે એ પણ વસ્તુ સારી નથી. શાસ્ત્ર કહે છે કે મોરૈયો છે ને, મોરૈયો એ અનાજમાં ગણવામાં આવે છે. એટલે 11 ના દાડે મોરૈયો ના ખાવો, પણ રાજગરાનો શીરો ખાઓ, ફળ ફળાદી ખાઓ, દૂધ ખાઓ, દહીં ખાઓ, આવી વસ્તુ ખાઓ. ફ્રૂટ કેટલા બધા હે. પેટીઓ ખાઈ જો ને કેરીઓની, તમને કોઈ નાની પાડે. દૂધ જેવું પીવું તો ડેરીમાં મત ભરાવજો, આખું કેન પી જવાનું. પણ અનાજ ખાવું, એ દિવસે ફરાળ કરવું જોઈએ. અને હકીકતમાં ઓમ સમજવા જેવી વસ્તુ છે. બધાએ નિર્જળા એટલે પાણી પીધા વગર 11 કરવી પડે. પાણી પીધા વગર ન કરી તો પાણી પીને કરો, અને પાણી પીને પણ ન થતી હોય તો દૂધ પીને કરો, અને દૂધ પીને ન થતી હોય તો ફળ ફળાદી ખાઈને કરો. પછી આગળ તો લખ્યું જ નથી. હા, બટાકોનું શાક ને પણ એમાં હળદર ના નાખવી, લાલ મરચું ના નાખવું, ઘરમાં વાપરો મીઠું ના નાખવું. એ તો ફરાળી મીઠું. ખાલી વસ્તુ ન ખાય. જુઓ, ઉપવાસમાં ભાજી બનાવો, એમાં જીરું, ચોખ્ખું શીંગ તેલ,
ફરાળી નમક, આ 3 સિવાય બીજી કોઈ વસ્તુ નહીં ચાલે. ખાલી લીલું મરચું, લેવડો ના નંખાય. પોદડાવાળી વસ્તુ પણ શાકાહારી કહેવાય. એટલે લીલા મરચા, જીરું, ચોખ્ખું સિંગ તેલ અને ફરાળી નમક અને બટાકા, આટલા અને દૂધી નોખી શકાય. આનાથી ઉપર કહો કે હિંગ નોખો ને, રાઈ નોખો ને, હળદર નોખો ને, મરચું નોખો લાલ, એ બધામાં ભેગ આવે. હળદર ન ખાય પણ તમે જાતે દળેલી હો તો, કારણ કે હવે ભેગવાળી હળદર આવે તો તમારો ઉપવાસ તૂટી જશે. એટલે જેને ઉપવાસનો પૂરેપૂરો હોય, 100% ફાયદો લેવો હોય, એને આટલી વસ્તુ ભાજીમાં નોખીને ખાવી. ગોપાલ વેફર લાઈન કોક લેંગે લાવ વેફર લાવજે 10 રૂપિયાની. હા, આ બધા શીખવાડવા જેવું છે. કોઈ દાડો કોઈ બહારની વસ્તુ ક્યારે ન ખાવી ઉપવાસના દિવસે. આમ તો આડા દાડે ના ખવાય, ઉપવાસના દિવસે તો ખવાય જ નહીં. આડા દાડે ના ખવાય. ચેવા તેલમાં બનાવે, એમાં શું શું રાંધતા હોય ને, ગજબનું વાત જવા દો. ખાલી ટેસ્ટ અંદર પાવડર સારો નાખે એટલે ટેસ્ટ સારો લાગે, એટલે કે હા સારો છે, મસ્ત છે. એટલે બહારનું ક્યારે કોઈ વસ્તુ ન ખાવી જોઈએ. ઘરે બનાવો, ઠાકોરજીને ભોગ લગાવો અને પછી ખાઓ, પછી જમો. એ શુદ્ધ પ્રસાદ કહેવાય ભગવાનનો. અને જે ખાય છે ભગવાનને અર્પણ કર્યા વગર, ભગવદ્ ગીતા ખોલો છે ને, ભગવદ્ ગીતા આજે જઈને જ ખોલજો. ઘેર જઈ અને હમણાં મહાપ્રસાદ બને છે, એ પ્રસાદ ખાઈ અને થોડો તમારા ઘરમાં બધાને આપજો, તો એ વ્યક્તિના પણ પુણ્ય ઉઘડશે. એ જ્યારે ભગવાનનો પ્રસાદ ખાશે તો. એમાં ગીતામાં 3જો અધ્યાય ખોલવાનો અને 13 નંબર શ્લોક. કયો અધ્યાય, કયો શ્લોક? ભગવાન કે છે, અર્જુન, જે જીવાત્મા મને ભોગ લગાયા વગર, મને અર્પણ કર્યા વગર, અને ભોગ કેવી રીતે લગાવો? તુલસી પત્તા મૂકીને. જે પણ વસ્તુમાં તુલસી નહીં હોય એને હું સ્વીકાર નથી કરતો. ભગવાન તુલસીના પાંદડે તોડાણા હતા દ્વારકામાં, ખબર છે ને? તાજવામાં મૂક્યા હતા, અને એક બાજુ રૂકમણી ને સત્યભામા બધા દાગીના મૂક્યા હતા, પણ તોય ભગવાન તોડાણા. પણ એક બાજુ બધું મૂકીને એક ખાલી તુલસી પત્ર છે ને એ તાજવામાં મૂક્યું તો ભગવાન તોડાઈ ગયા હતા. તો ભગવાન કે છે, યજ્ઞ સિનાસિન સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય ભુજ્યંતે અધમ પાપા એ પચાતત્માક કારણાત. હે અર્જુન, જે જીવાત્મા મને ભોગ લગાયા વગર જમે છે એ શું ખાય છે? અનાજ નથી ખાતો, એ પાપ ખાય છે. પાપ શું ખાય છે? પાપ ખાય છે, ચોખ્ખે ચોખ્ખું. અને બધાને કર્મનું બંધન લાગશે, કારણ કે બધું મેં બનાવ્યું છે. અને જો મને અર્પણ નહીં કરે તો એ પાપ ખાય છે. પણ મારા વાલા ભક્તો હોય ને, એ કોઈ પણ વસ્તુ મને અર્પણ કર્યા વગર ક્યારે નહીં જમે. આવું આપણું વેદ કે છે. આપણે હેલ્મેટ પહેર્યા વગર જઈએ, અથવા તો મોઢામાં માસ્ક બાંધ્યા વગર આપણે હાઈવે પર, રોડ પર જઈએ અને પોલીસની ગાડી ઊભી રહે અને આપણને મેમો ફાડે 200-500ની જે પણ પાવતી ફાડે, તો આપણે આપવું પડે કે ના આપવું પડે? એ નિયમ બનાવ્યા છે સરકારે. આટલા દાડા કોઈ નિયમ હતા મોઢે બાંધવાના? પણ હવે કેમ બનાવ્યા? કારણ કે તમારા હારા માટે કહે છે. એવી રીતે ભગવાને પણ આપણા હારા માટે ગીતામાં કીધું છે કે જે જમો એ મને અર્પણ કરો. 9મા અધ્યાયમાં પણ કહે છે. 3જો અધ્યાય 13 નંબર શ્લોક, 9મો અધ્યાય 26 નંબર. કયો? 9મો અધ્યાય 26 નંબર શ્લોક. એ વાંચો. ભગવદ્ ગીતા આપણી માટે કીધું છે, મનુષ્યોની માટે. કોઈ પશુ માટે નથી કીધું, પણ મનુષ્યોને માટે. કે આટલા મનુષ્યો જો સુધરી જાય અને ભજન ભક્તિ કરે તો તરી જશે. આપણા હારા માટે ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આ ભગવાન કહે છે, રાધા કૃષ્ણ ભગવાન કહે છે, કોઈ મને પ્રેમપૂર્વક પત્ર આપે, તુલસી પત્ર. ભગવાન કહે છે 4 વસ્તુ આપો. ભગવાન પહેલી વસ્તુ કહે છે કે મને ફળ ફળાદી આપો. એટલે આપણે કે કેરીઓ મોટી છે. ભગવાને શું કીધું?
કે મને ફળ ફળાદી આપો, એટલે આપણે બોનું કાઢી દીધું કે ભાઈ કેરીઓ ખૂબ મૂગી છે, અમને જ નહીં મળતી ખાવા, ભલે ગમે જેટલી ખાતા હોય તો કોઈ વાંધો નહીં, પુષ્પ આપો. ખાલી એક ફૂલ તોડીને કોઈ ભગવાનની સેવામાં લગાડે ને, એક ફૂલ તોડીને આપણે તો આખો થેલો ભરીને લાવતા હોય તો કેટલો ભાગશાળી કહેવાય. તો ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, ફળ ફળાદી ના મળે તો એક ફૂલ તો આપો. એક ફૂલ તોડીને ભગવાનના ચરણોમાં મૂકી દો તોય ભગવાન કહે છે હું એનો ગુલામ બની જાઉં છું. કેટલાના ઘરે ઝાડવા હશે, ફૂલો હશે, પણ કોઈ દિવસ તોડીને ભગવાનને મૂક્યું મંદિરમાં? ભગવાનને ફૂલ બહુ પ્રિય છે એટલે ભગવાનને રોજ ફૂલ મૂકવા જોઈએ. કે ફૂલ તો નહીં ઉગતા, તો ભગવાન કે કોઈ વાંધો નહીં, તમારી પાસે ફળ ફળાદી નથી, ફૂલ નહીં મળતા, ગોમમાં ટોકું તો છે કે નહીં 2 લાખ લીટરનું સરપંચે બનાવ્યું હે ને, અને તમારા ઘર આગળ પેલી ચકલી રીજો આ નળ રહ્યો છે કે નહીં, એમાંથી કે નળ ચાલુ કરી અને 1 ગ્લાસ ભરીને મારા આગળ મૂકી દો. તોયમ આ શું કે છે? જળ 1 ગ્લાસ ભરીને શું કરવાનું છે? ભગવાન આગળ મૂકવાનું. તો ભગવાન કહે છે હું જે વ્યક્તિ રોજ સવારમાં વહેલા ઉઠીને મંદિરમાં પૂજા પાઠ કરીને સાફ કરીને 1 ગ્લાસ ભરીને મારા આગળ જળ મૂકે તુલસી પત્ર હાથે, તો હું એનો ગુલામ બની જાઉં છું. આ 3 વસ્તુ માગી ભગવાને, પણ તોય આપણે આપી. કેટલા જણા આપી હોત કેજો આંગળે ઊંચી કરીને કે ના અમે આ બધી વસ્તુ આપીએ છીએ. પણ આપણને કદાચ ખબર નહીં હોય, પણ હકીકતમાં ભગવાન આ ગીતામાં 4 વસ્તુ માગે છે. આપણે બધા સનાતન ધર્મી છીએ એટલા માટે તમને કહું છું કે જો હિન્દુ ધર્મના હોય, ગીતાને માનતા હોય, તો તમે જુઓ આ ઠાકુરજીને આવી રીતે સેવા કરવી જોઈએ. કૃષ્ણ ભગવાનની નાનકડો લાલો છે કે નહીં, એવી રીતે સેવા કરો. ભગવાનને 4 વસ્તુ આપો, ફળ આપો. જે લાવો ને ઘરે એ ફળ કાપીને ભગવાનને અર્પણ કરો, એનું જ્યુસ બનાવીને ભગવાનને પીવડાવો. પુષ્પ કંઈક ફૂલ તોડીને લાવો, ભગવાનને અર્પણ કરો. ન હોય તો ગોમમાં બોર તો છે, સરપંચે આલ્યો ને કરીને, તે એ બોર એમાંથી પાણી 1 ગ્લાસ ભરીને ભગવાન આગળ મૂકો. પાણીએ નહીં આવતું તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, તુલસી પત્ર તો મળશે. ઓગણામાં તુલસી તો ઉગાડી છે ને, એક તુલસી પત્ર છે ને મારા આગળ મૂકી દો ચરણોમાં, તોય હું તમારો ગુલામ બની જઈશ. પણ કેવી રીતે? શનિવારે કથા થઈ હતી અને જબરજસ્તી કીધું, અને અમે પરોણે હવે તમને ધરાવો છો, પણ અમારું તમારામાં કોઈ મન લાગતું નથી, પણ અમે બિયાઈ તમને હવે ધરાવશે. એવું ના પાડે છે ભગવાન. ના બાપ તો શેટા રહેજો. એવા ભગતને મારે કોઈ જરૂર. ત્રીજી લાઈનમાં કહે છે યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિ ભાવથી જો મારું મને અર્પણ કરે ને તો એવા વ્યક્તિને હું સ્વીકાર કરીશ. ભક્તિ ભાવથી. તમારી અંદર ભાવ ન હોય અને તમે જબરજસ્તી કરો તો 4 વસ્તુ ભગવાન માગે છે. તો તમે આ 4 વસ્તુ ભગવાનને આપો. અને હજી જો તમને સમય હોય તો તમે ભગવાનની માળા કરો. ભગવાન આગળ બેસીને માળા કરવી જોઈએ. તમારો બધો ભાર, તમારું બધું દુઃખ, તમારી દરિદ્રતા, ચિંતા, એ બધું ભગવાન શું કરશે? બધું લઈ લેશે. બધું તમને કોઈ ચિંતા નહીં કરવા. પછી બસ એ પ્રભુની આગળ બેઠા બેઠા તમે માળા કરશો, બધું લઈ લેશે. તમે 1.5 કલાક સુધી 2 કલાક સુધી તમે આ હરિકથા સાંભળી, એક વ્યક્તિ પણ હલ્યો નથી. એનો અર્થ શું છે? કે તમે આ શ્રદ્ધાપૂર્વક ભગવાનની કથા સાંભળી અને તમને હૃદયમાં ઉતરી કે જિંદગીમાં પહેલી વાર કલોણામાં આવો સત્સંગ થયો. પહેલી વાર. અમને તો આવો કોઈ સત્સંગ કરવા વાળું કોઈ મળ્યું નહીં, કોઈ આવો સત્સંગ આપ્યો નહીં. અને આજે અમારી આંખો ખુલી કે પ્રભુનું ભજન કરવું, ભક્તિ કરવી. ઓમ ને ઓમ. મારે તો જિંદગી ગઢપણમાં જતી રહી. ગઢપણ આવી ગયું, પણ કોઈ દાડ આવું ખબર જ નથી. પણ જાગ્યા ત્યાંથી જ્યારથી ખબર પડે
કે ભક્તિ કરવા માટે જો મળ્યું છે તો માનવ દેવ થોડો ભક્તિ કરીને કરી લેવો જોઈએ, નક્કી પછી પશુના શરીરમાં નહીં થાય, કૂતરાના શરીરમાં, ઝાડના શરીરમાં નહીં થાય. એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે આ દેહ મળ્યો છે તો એનો લાભ લઈ લેવો જોઈએ. હવે આપણે એક માળા કરશું. અહીંયા માળા લાવ્યા છે ને, બધા ભેગા મળીને એક માળા કરશું અને પછી બધા માળા પાછી રિટર્ન આપી દઈશું. બધા તમે કરાવો માળા માઇકમાં. હા હા, કાંઈ વાંધો નહીં. બધાને માટે મહાપ્રસાદ છે, બધા લઈને જાજો. આરતી થશે, આરતીની પ્લેટ તૈયાર કરી દો. આરતી કેટલા વાગ્યા છે? હા બસ, તો હવે પતાવી દઈએ માળા કરીને. એ તો બધું કહે છે. હા હા, એ તો સંગ. એટલે આ એ બધું આપી દેજો ભાઈ, એક બધાને આપી દો. બાર પર દિવાલ પર બેઠા ઓટલા પર યોને માળા હાલો તો આજ માળા કરીએ. એક માળા આપજો મને. હા તમે લઈ લો, બેસી જાઓ. જો આ બાજુ જુઓ, અને તમને જે સ્ટીકર આપ્યું છે ને એમાં મહામંત્ર લખેલો છે, હરે કૃષ્ણ 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 હરે હરે. જુઓ લાલ કલર છે ને એમાં લખેલો, એ તમારે જોઈને એક મણકા ઉપર આખું બોલવાનું, જે લખ્યું બધું બોલી જવાનું એક મણકા ઉપર. ફેરથી બીજી વખત એ મણકા પર ફેરથી બોલવાનું એમ, બરોબર? આમ આ મારા સામે જો એક મણકો હોય, જો અહીંયા જોઈ લો આગળ આગળ, એક મણકો પકડીને કહેવાનું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ત્રીજો મણકો પકડવાનો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરોબર? તો એ ધ્યાનથી, અને આ માળા તમારી બાજુ ખેંચવાની, બહાર ના લેવા જવાની, ઓગળીની બહાર નહીં પણ તમારી અંદર, તો મેં થોડું ઉતરે. બહાર નહીં કરવાનું. તો બધા જે બહાર દોરે બેઠા છે, જુઓ એક મણકા ઉપર આખો મંત્ર બોલવાનો. એ સ્ટીકર આપે છે ને એમાં જોઈને બોલો. 5 દિવેટો કરજો, પણ વાટકી મોકલજો, કારણ કે કોઈ આરતીમાં પૈસા નો ખાય ને તો બધા જીવવાળા થાય. હા, ખાલી વાટકીમાં એક દિવેટ કરો તો કહો, એક જ કરજો જાડી દિવેટ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી દ્વૈત ગદાધર શિવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ. આપણે આથી એક સ્વરે બધાને ભેગા બોલવાનું. એની જે ધ્વનિ છે ને એ આકાશથી લઈને સ્વર્ગલોકથી લઈને ભગવાનના ધામમાં પહોંચશે. તમે જેટલા જોરથી ધ્વનિ બોલશો ને, હાલો બાચી હોય ને, જેટલી જોરથી ધ્વનિ ભગવાનનું નામ તમે લેશો ને, એ ધ્વનિ સ્વર્ગલોકથી પણ ઉપર પહોંચશે. એ તમારે માઇક આ બાજુ મત રાખો, સ્પીકર આગળ બંધ રાખો, હમણાં વિસલ વાગે છે. તો જે પણ આ મારી વાત જે લોકો સાંભળે છે, આની બહુ મોટી મહિમા છે. તમે જોરથી ભગવાનનું નામ તમે બોલો. મારો તો સાથ બેહી ગયો છે, એટલે આ બીજા પ્રભુજી બોલશે, અને એક સ્વરે બધાએ એક ધ્વનિથી, જેવી રીતે બ્રાહ્મણો કેવી રીતે બોલતા હોય મંત્ર, એમ આપણે આ મંત્રને એક સ્વરે બોલશો તો આપણા ગામમાં બહુ શાંતિ, સમૃદ્ધિ ને સુખ બધાને ઘરે આવશે. અને આપણે એક સ્વરે આપણે આટલા બધા ભેગા મળીને આ મંત્રનો જાપ કરવાનો છે. ઠીક છે? બધા લોકો કરે.
हरे कृष्ण 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 हरे 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 राम Fast. राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे जोर से हरे बोलो। कृष्ण जोर से बोलो। हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे બધા हरे જોરથી हरे બોલે બધા। राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम दूध गरम कर दो हरे दूध। हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण આમ हरे રાખો हरे માइक। हरे राम આમ हरे બેસો हरे આમ। हरे હા कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे हरे
Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare Hare